जय श्री कृष्ण मित्रों। आज આપણે બનાવવાનું છે મમરાનું ચવાણું। તો એમાં મેં સિંગદાણા લીધા છે, આ મમરા લીધા છે, આ લીમડાના પાન લીધા છે અને આ મકાઈના પૌવા લીધા છે। પછી એમાં આપણે આ જે નાની નાની વાટકીઓ છે ને એને પણ અંદર તળીને નાખવાની છે અને આ ચકરી છે એને પણ આપણે અંદર તળીને નાખશું। અને આમાં મેં દળેલી સાકર લીધી છે એને પણ આપણે અંદર ઉમેરવાની છે। तो चलो આપણે आज चटपटू અને મસ્ત એવું મમરાનું ચવાણું બનાવીએ। સૌ પ્રથમ આપણે આમાં તેલ મૂકીશું। મોટું પોળું વાસણ હોય તો એમાં આપણને મમરા વઘારવાનું સારી રીતે ફાવે। જો મિત્રો આપણું તેલ આવી ગયું છે, એમાં આપણે જીરું ઉમેરીશું, ઉમેરીશું અને પછી આ મીઠા લીમડાના પછી એમાં આપણે હળદર ઉમેરવાની છે અને મીઠું ઉમેરવાનું, પછી બરાબર મિક્સ કરી નાખવાનું। હવે આપણે આમાં મમરા ઉમેરીશું। जो ममरा अपना एकदम सरस वघाराई गया है। हवे आपणे आने नीचे उतारी लईशुं। जो मित्रों आपणे तेल गरम मूक्युं छे एमां आपणे आ मकाईना पौवा तळीशुं। आपणा पौवा तळाई रह्या छे सरस एकदम तळाई जाए पछी आपणे एने काढी तेल एकदम सरस नितारी देवानुं। मित्रों हवे आपणे आ सिंगदाणाने तळी दईशुं। सिंगदाणा सरस तळाई रह्या छे। हवे आपणे आमां वाटकीઓ तळीशुं। જે નાના છોકરાઓને ખાવાની ખૂબ જ મજા આવે છે અને ચવાણામાં એનો ટેસ્ટ પણ સારો લાગે છે। હવે આપણે આ સ્ટાર તળીશું। ફૂલાઈને એકદમ મસ્ત સરસ બન્યા છે। હવે એને આમાં આપણે હવે આ બધું આપણે મમરામાં ઉમેરીશું। તો મિત્રો આપણે પૌવા તળીને રાખ્યા છે એમાં આપણે થોડું મરચું, મીઠું અને સાકર ઉમેરી દઈશું અને પછી બધું મિક્સ કરી દઈશું। તમારે જેટલા તીખા મમરા બનાવવા હોય એટલું અંદર ઉમેરવાનું છે। આ સાકર દળીને રાખી છે એને પણ અંદર ઉમેરીશું। હવે બધું હલાવી લઈશું। જો મિત્રો આ બધું તળીને રાખ્યું છે એ મેં મમરામાં ભેળવી દીધું છે। હવે આ પૌવાને પણ આપણે અંદર ઉમેરી દઈશું। પછી આપણે આમાં સ્વાદ અનુસાર સાકર ઉમેરી દેવાની છે અને જરૂર પ્રમાણે મરચું ઉમેરવાનું છે, થોડું મીઠું ઉમેરવાનું છે। પછી આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। જો મિત્રો આપણે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। આપણું ચવાણું એકદમ કલરફુલ અને ટેસ્ટી બનશે। પૌવાનો સ્ટારનો એ વાટકાનો ટેસ્ટ નાના છોકરાઓને ખૂબ જ ચવાણામાં ભાવે છે અને એ લોકો ઓછી વસ્તુ ખાય છે। આ આપણું ટેસ્ટી ચવાણું તૈયાર છે। જો મિત્રો આપણું ચવાણું એકદમ તૈયાર છે ખાવા માટે। નાના બાળકોને ખૂબ જ ભાવે છે। તો તમે પણ આવી રીતે ચવાણું ઘરે બનાવજો અને નાના
બાળકોને નાસ્તાના ડબ્બામાં ભરીને આપીશ.